ભરૂચ જિલ્લાના અંકલેશ્વરની વાલિયા ચોકડીથી કોસંબડી સુધીના માર્ગ પર તંત્રની ઘોર બેદરકારીના કારણે અકસ્માતનો મોટો ભય ઊભો થયો છે। ચોમાસાની સિઝન વચ્ચે તંત્રની આ નિષ્કાળજી વાહન ચાલકો માટે જીવનું જોખમ બની રહી છે। ત્યારે વાલિયા ચોકડી તરફથી કોણ ગામ તરફ જતા વાહન ચાલકની કાર માનવ મંદિર નજીક આવેલા ટર્નિંગ પર રોડની સાઈડમાં ખાબકી જતા અકસ્માત સર્જાયો હતો। રોડની સાઈડમાં કારના એક તરફના બંને ટાયરો ઉતરી જતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો। બનાવના પગલે લોકોના ટોળા ભેગા થયા હતા, જ્યારે ક્રેનની મદદથી ભારે જહેમત બાદ કારને બહાર કાઢવામાં આવી હતી। જો કે સદનસીબે આ ઘટનામાં મોટી જાનહાનિ ટળતા લોકોએ રાહત અનુભવી હતી। અત્રે ઉલ્લેખનીય છે કે અંકલેશ્વરના વાલિયા ચોકડીથી કોસંબડી સુધીના માર્ગ પર હાલ 4 લેન બનાવવાની કામગીરી ચાલી રહી છે, પરંતુ તંત્ર અને કોન્ટ્રાક્ટરની બેદરકારીના કારણે આ માર્ગ પર કોઈપણ પ્રકારના રિફ્લેક્ટર કે દિશાસૂચક બોર્ડ મૂકવામાં આવ્યા નથી। ત્યારે તંત્ર દ્વારા વહેલી તકે માર્ગ પર હંગામી ડિવાઈડર, રેડિયમ રિફ્લેક્ટર અને ઠેર ઠેર ભયસૂચક બોર્ડ મૂકવામાં આવે તેવી વાહન ચાલકોની માંગ છે। અંકલેશ્વર તરફથી આવતો હતો અને મારી ગાડીની આગળ એક ગાડી આવી, તો મારી ગાડી બચાવવામાં આ રોડ બનાવવાનો નથી એ લોકોએ, તો બેરિકેડ કંઈ માર્યું ને મારી ગાડી નીચે હરી ગયેલી। હવે ગાડીને કંઈ નુકસાન તો નથી થયું ને અમને બી જાનહાનિ નથી થઈ, અને ગાડી પલટી મારી જતે તો અમારું જવાબદાર કોણ એનો? તો આ રસ્તાનો કંઈ નિકાલ કરો તે અમારે કહેવું છે।